ભરોસો જો અંદરનો હોય તો ભગવાન આવે કે હા આવે. આ યુગમાં અત્યારે હા આવતો જ હોય. એક ભાઈએ એક સંતને એક ભાઈએ પ્રશ્ન કર્યો કે આ તમે કેટલા સમયથી ભગવાનનું નામ લ્યો છો? કે સાધુના ઘેરે જન્મ્યા છે, જ્યારથી સમજણા થયા ત્યારથી ભગવાનને ભરોસે રહી છે. કે તમને ખબર છે ભગવાન જેવી ચીજ કાંઈ છે કે નહીં? એમ કે હા મને ખબર નથી. અમારા બાપ દાદા મંદિરની પૂજા કરે છે, એનું નામ લે છે, એટલે એ રીતે અમે કોઈ દી દર્શન કર્યા નથી મૂર્તિ સિવાય. કે પણ તો તમે શું કામ કરો? તમને આમ નક્કી ખરું? આમ ખરું કે ભગવાન છે કે શેના ઉપરથી? કોક કેતું આવે છે અમારી પેઢીઓમાં કે અમારા દાદાને મળેલા, નરસિંહ મહેતાને મળેલા, આ બધા કહે છે. તાકી તો કહે છે ને, પણ તમને જ ખબર નથી ને. કે ના મને ખબર નથી. તો હું કામ સાચું માનું? ત્યારે ઓલે કીધું કે શાસ્ત્ર કે એ કોઈ દી ખોટું ન મનાય, એક આપણી જણનારી જનેતા માં આપણને કહે ને એ કોઈ દી ખોટું ન મનાય, અને એક આપણો સદગુરુ કહે ને એ જિંદગીમાં ખોટું ન મનાય. એટલે મને મારી માએ પણ કીધું છે, મારા સદગુરુએ કીધું છે, અને કારણ કે સાધુના ઘરે જન્મો છું એટલે મારા મા બાપે પણ કીધું છે કે ઈશ્વર છે ને છે, એટલે અમને ભરોસો છે. એટલે ઓલો થોડુંક વધારે દોઢું ભણેલો એટલે કીધું કે પણ શું મા બાપ કે એ બધું સ્વીકાર લેવાનું? કે તમે એને જ સ્વીકાર્યું? કે કેમ? કે તમારા બાએ જ પરિચય કરાવ્યો ને, કે કાકા કહેવાય, આને મોટા બાપુ કહેવાય. તે કોઈ દી એમ કીધું કે આ અમારો મોટો બાપુ ન હોય, આવો ન હોય બા? કીધું કદી તે? એટલે કે તારા જન્મ પહેલા મોટા બાપુનો જન્મ થયો છે, પણ તે સ્વીકારી લીધું ને કે આ મારો મોટો જ બાપ છે? હા. બસ મને મારી માએ કીધું કે ઓલો તારો મોટો બાપ છે એટલે મેં સ્વીકારી લીધો છે. તો એ માણસ દલીલ કરતો એમાં પાસ નથી થતો, એક ધારી દલીલ કરે છે, ત્યારે એને એવો દાખલો દીધો હાવ તળપદી ભાષામાં. કારણ કે જેથી ચલાળા 22 વર્ષ પહેલા જયારે પ્રોગ્રામમાં આવ્યો ત્યારે રાવત બાપુએ બોલું ભજન એનું પોતાનું બનાવેલું ગાયું છું કે આવા સંતના આશ્રમનો હે ભગવાન મને કૂતરો બનાવજે. ગાય, કૂતરો, અશ્વ, બિલાડી અને કીડી, આ બધું પૂંજવા લાયક છે. બરાબર? કારણ કે માણસને વીસી ઉતારવા જતા તો એમ કહેતા કે કીડિયારું પૂરજો ને કૂતરાને એક રોટલો નાખી દેજો, અમારે બીજું હું બાપા જોતું હોય. તો એને એક સામાન્ય નાનો દાખલો દીધો કે તમે જે ગામડામાં જન્મ્યા છો, જે ગામમાં રહ્યા છો, ત્યાં ચોર આવે ગામમાં, તો જે ભાઈની ઘીરે ચોર આવ્યા હોય એનો જ કૂતરે ચોરને જોયો હોય. બરાબર? અને એ કૂતરો ભણવાનું ચાલુ કરે એટલે ચોર ભાગે, એટલે કૂતરો વાહે ભણતો ભણતો ભાગે. એ ભણવાના અવાજમાં એ કદાચ કૂતરાની નાતને હું કહેતો એ ખબર નહીં, પણ એમ જ કહેતો ને ચોર આવ્યા દોડો, ચોર આવ્યા, એટલે એ દશે તમામ કૂતરા દોડે અને તમામ ભસે. આખા ગામના કૂતરા જેટલો અવાજ સાંભળી ભણતા થઈ જાય. કે હા એક જ કૂતરે જોયું હતું ને કે ચોરને, કે હા. બાકીના કૂતરા તો આ કૂતરાના ભણવા ઉપર ભરોસો રાખ્યો ને કે એ અમારી નાતમાં ભણ્યો હોય, એ ખોટું ન ભણ્યો હોય, માટે આપણે ભણવું જોવે. તાકે હા, તાકે નાખી દીધા જેવા કૂતરાની જાતને એની જાત ઉપર ભરોસો છે સાહેબ, તો હું તો સાધુનો દીકરો, મને મારા સંતો ઉપર ભરોસો ન હોય એની વાણી ઉપર. એક ગામડાના કૂતરાને ભરોસો હોય કે મારી નાતનો ખોટું ન ભાહે, તો આ ગળા ફાડી ફાડીને કહી ગયા એના ભરોસે અમે ન જીવીએ. એવાના ભજનો હજી અમે સાંભળીએ છીએ. એમાંનું એક પાત્ર વ્રજની ભૂમિ બાપુ, 30 વર્ષ પહેલાની ઘટના. ત્યાં એક મહાત્મા એકલું રટણ જ કરે, ફરે જ, ક્યાંય બેસે નહીં, પોતાનો આશ્રમ નહીં. શાંતિ બાપુ બોલે આ વાત યાદ આવે. પણ એ જ્યાં આવે એટલે સંતો ઉભા થઈ જાય, મોઢામાંથી શબ્દ નીકળે, જસ્સા વા રહે, જસ્સા વા રહે, આઈએ જસ્સા. એમાં એક સંત પરપ્રાંતિ હતા અને એ વ્રજની યાત્રાએ આવેલા, અને એણે આ 2 દિવસ આ ચિત્ર જોયું કે આ દેખાય છે મહાન સંત જેવા માણસ, અને એ જ્યારે આવે છે ત્યારે એ હશે મોટા, કારણ કે બધા સંતો ઊભા થઈ જાય છે અને પાછા ઊભા છે ને એટલું કે પધારીએ જજ સાहब, આइए जज साहब. એટલે એણે એક સંતને પૂછ્યું कि ये तो संत लग रहा है, संत ही है, तो फिर आप लोग उसे जज साहब से नाम से क्यों पुकारते हैं? એને વાત કરે છે. દક્ષિણના કોઈ ગામડામાં
પોતે જજ તરીકે આ નોકરી કરતા હતા, દક્ષિણના કોઈ તાલુકામાં નાના. અને એના વિસ્તારમાં એક નાનું ગામડું, કેવટાઈ કરનારો માણસ, દક્ષિણની નદીઓમાં વાણ હાંકનારો એક માણસ, પણ એવડો ભગવાનનો ભક્ત. કાંઈ ક્યાંય પૂછો केवट क्या बात है, तो रघुनाथ जी जाने, मैं क्या जानू. તમારા દીકરાને શું થયું ભાઈ, કોઈ ખબર કાઢવા આવે, કઈ તકલીફ હોય, તાવ હોય, આવીને પૂછે કે ભાઈ શું થયું, રઘુનાથજી જાણે. હા હવે રઘુનાથજી જાણે, આપણે હું ચાલુ રાખ. તો કોઈ આવીને પૂછે કે આપણા દીકરાને શું થયું ભાઈ, કે રઘુનાથજી જાણે. એને બે દીકરા એક દીકરી હતી. આ 30 વર્ષ પહેલાની ઘટના. દીકરીના લગ્ન લેવાનું આવ્યું એટલે થોડુંક કરજ કર્યું. ગામમાં જે એક વાણિયા હતા એ ધીરધાર જ કરતા હતા, એની પાસેથી પોતાનું મકાન ને એ બધું ગીરવે મૂકીને એની ઉપર થોડાક રૂપિયા લીધા, દીકરીના લગ્ન કર્યા. સમય જતા દીકરો થોડુંક રેડ્યો, મકાન જે પોતે રહેતા થાય મકાન પણ એને વેચી નાખ્યું. અને અંતે શેઠની તમામ રકમ એને ભરપાઈ કરી. ભરપાઈની રકમ કે એટલી મૂળદળ રકમ, એટલું વ્યાજ, અને આ તારીખે આ તિથે મને કેવટજી આ પૈસા ભરપાઈ કરે છે એવી રસીદ લખી અને વાણિયાને આપી. એ વાણિયાએ જ્યાં કેવટને દીધી એટલે કેવટે દીધી એટલે વાંચી લે. ક્યાં लिखा इसमें कि मैं क्या जानूं, मैं क्या पढ़ूं, रघुनाथ जी जाने. અતિ ભોળપ જો એટલે વાણિયાને થયું કે આમાં ગાળીઓ કરવા જેવું ખરું. કોઈ બાત નહીં, બેઠી બેઠી આપ જરા પાણી લેકે આવો. ઓલો પાણી લેવા ગયો, રસીદ ફેરવી નાખી. મૂળ રસીદ હતી લઈ લીધી, હજી 18 રૂપિયા બાકી છે એવી લખીને રસીદ આપી દીધી. સમય જતા વાણિયાએ કોર્ટમાં ડાયરેક્ટ કેસ મૂક્યો કે મેં આ કેવટને એટલા રૂપિયા આપેલા, અને આ કેવટ માણસ ફરતો ફરતો રઘુનાથજી કહાં રહેતે, રઘુનાથજી કહાં રહેતે. તો ગાંવવાળાઓને દેખાડ્યું રામજી મંદિર છે, રઘુનાથજી મંદિર હતું, વહાં રહેતે રઘુનાથજી. પૂંજારી બેઠા હતા, વહાં કીધું રઘુનાથજી કહાં રહેતે, ઇધર રહેતે, આવ આવ. અને એ સાધુ પોગેલો સાહેબ, क्या बात है, रघुनाथ जी पर वारंट है, ये केवट है ना, हाँ उसके पर उसका केस चल रहा है, उसका साक्षी वो जानने वाला रघुनाथ जी है. पुंजारी समझी गया कि तो आने रघुनाथ जी ने कीधु है. कोई बात नहीं, रघुनाथ जी अब सोए हुए, मैं सही कर देता हूँ, मैं उसका आदमी हूँ, मैं उसका पुंजारी हूँ, मेरी साइन चलती है, लाव तेरा वारंट, मैं साइन कर देता हूँ. पुंजारी सही कर दी थी साहब. અને ઓલો માણસ સપરાસી એમ કહેવાય કે વયો ગયો, પણ આજ હાથમાં વોરંટ લઈ અને આજ પહેલો વેલો પુંજારી નાચે છે સાહેબ. रामजी मंदिर में राघवनी हामो तेरी पुजारी नाचे. सुनो रघुनाथ जी, आपको भोग लगाने वाले बहुत आए, आपको श्रृंगार लगाने वाले बहुत आए, आपको आरती करने वाले बहुत आए, देखा पहली बार तेरे पर वारंट आया है. અને એટલું કહીને પુજારી રોઈ પડ્યો સાહેબ. रघुनाथ जी बूढ़ा में हो गया, तेरी पूजा करते करते कुछ नहीं मांगा मैंने, आज पहली बार मांग रहा हूं, तुम कोर्ट में जाना हो वरना मेरा केवट मर जाएगा बेचारा. तेरे पर भरोसा है उसको, कोई भी बुलाता है तो इतना ही बोलता है रघुनाथ जी जाने मैं क्या करूं. तारी ऊपर भरोसा है. पहली बार तारी એટલા મારી વર્ષોમાં મારી પેઢીઓમાં પહેલી વાર તને કોઈ વોરંટ મોકલ્યું છે. એ કહેવા ગયો સાહેબ આગલે દિવસે જવાનું. બાપુ તો હવે કહેવાય કે આ પૂજારી વેલો જાગ્યો, વેલા જાગી આરતી કરી અને આ પૂજારી રામજી મંદિરની મૂર્તિને આડો દડે છે. रघुनाथ जी बहुत सारे श्रृंगार मैंने तेरे सामने रख दिया है, अब तुझे जो अच्छा लगे वो पहनना, लेकिन जाना जरूर. तू नहीं जाएगा तो मेरा केवट मर जाएगा, केवट मर जाएगा तो मैं मर जाऊंगा. एक कली काल में तेरे पर भरोसे करने वाला कोई कोई होता है, उसमें से एक है. केवट तो कोर्ट ना समय मोनिल जा हाजिर थी गई. सपरासी ने नाम दीधो, दरवाजे जाई અને સપરાસી અવાજ કરે છે, રઘુનાથજી હાજર હો, રઘુનાથજી હાજર હો. કેવળ ધ્રુજે છે ઉભો.
અને ત્રીજો અવાજ જ્યાં પૂરો છો, રઘુનાથજી હાજર હો. વૃદ્ધ શરીર, કારણ કે સત્ય બોલવું છે, વૃદ્ધ શરીર, હાથમાં લાકડીનો ટેકો, ડાબા હાથમાં લાકડી, જમણો હાથ ઊંચો કર્યો. રૂક જાય જજ સાહબ, મેં આ રહા હું. કટારીમાં ઉભો રાખ્યો, ધીરે ધીરે લાકડી બાજુમાં મૂકી કટારીનું લાકડું પકડીને ઉભા છે. રઘુનાથજી, આપકા નામ रघुनाथ जी है? हाँ, मेरा नाम रघुनाथ जी. ये व्यापारी का जो रुपया था, ये सेठ का रुपया था, वो केवट ने भरपाई कर दिया? हाँ, कर दिया. मैं जानता हूं. आपके पास पुरावा क्या है? जज साहब, इस सेठ को यहां रखो, आपका सपरासी को भेजो. ए नंबर का कमरा, उसमें ए नंबर की अलमारी, और अलमारी के ए पुस्तक के नीचे ओरिजिनल रसीद पड़ी है, सही रसीद पड़ी है. जाओ सपरासी लेके आए. सपरासी गयो, कीधु प्रमाणे जोયું, પુસ્તકની નીચે જૂની રસીદ પડેલી લઈને આવે છે. આપી ચોખ્ખું લખેલું, શેઠ તમારા અક્ષર? હા. जज साहब, मेरी गलती हो गई. जब मैंने उसको रसीद दी तब मैंने बोला पढ़ लो, तो उसने बोला मैं क्या पढ़ूं, रघुनाथ जी जाने. तो मैंने एनो भोळेपनो गैरलाभ लेवानी इच्छा थई, એટલે મેં રસીદ બદલાવી નાખી थी. મને क्षमा करो. केवट, उसको क्षमा दी जाए? हाँ महाराज, रघुनाथ जी आ गए हैं तो उसको दंड हम क्या दे. और मैं रघुनाथ जी को भी प्रार्थना करता हूं कि ऐसे आदमी को दंड नहीं देना चाहिए, उसको क्षमा कर दो. रघुनाथ जी ने भी क्षमा कर दिया, जज साहब ने भी क्षमा कर दिया. सभा बर्खास्त हुई, कोर्ट बर्खास्त हुई, रघुनाथ जी निकल गया. सब जज ધ્રુજે છે. હાજે સરનામું પૂછતા પૂછતા रघुनाथ जी ना मंदिरे आवे છે. रघुनाथ जी कहाँ रहते थे? यहाँ. वो केवट, वो भी यहाँ. केवट, वो रघुनाथ जी आए थे, वो कहाँ है? कह रहा सामने. ये तो रघुनाथ जी का मंदिर है. कहाँ? उसका ही मंदिर है. आया जज से एक बाजू बुद्धि नो ढगलो છે અને એક બાજુ સમર્પણ ની એમ કહેવાય કે નદી છે. क्या पहाड़, क्या नदी? साहेब, एक बार नदी वही जाए પછી નદી પહાડ ઉપર ન જઈ શકે. પછી કદાચ હોય તો પહાડ ને જે કાકરા ભરોસે કે નાના નાના રીતે તણાઈને નહીં જવું પડે. અને કેવા ગયો સાહેબ, બુદ્ધિનો પહાડ શ્રદ્ધાની વહેતી નદીની અંદર ડૂબી ગયો સાહેબ. કહેવત, क्षमा कीजिए जज साहब, आपने किसके नाम वारंट लिख दिया? ये मेरा रघुनाथ जी. साइन करेलू कागळिયું પડ્યું થયું દેખાડ્યું, મારા પૂંજારીએ સહી કરી હતી. અને પૂંજારી રોઈ પડ્યો, જજ સાહેબ મેં 2 દી ખાધું નહોતું, રોજ પૂજા કરીને એટલું કહેતો કે આજ પહેલી વાર તારી ઉપર વોરંટ આવ્યું છે. અને હે રઘુનાથજી, તું જો સાક્ષી બની નહીં જા તો કેવટને અમે બે મરી જાઓ. આ કેવલ અમારી શ્રદ્ધાનો વિષય હતો. જજ રોઈ પડ્યો. मैं भला जज बन के ऊंचे स्थान पर बैठा रहा और मेरे रघुनाथ जी सामने बैठे बैठे गड़गड़ाए हुए मेरे पर सवाल कर रहे थे. मैं सवाल कर रहा था, मालिक मेरा जवाब दे रहा था. अब मेरा कोई अधिकार नहीं है जज रहने का. और साहब यहाँ कंठी बांधी लीधी और પછી આખી જિંદગી વ્રજમાં ફેર્યા કર્યા. અને મંદિર આવે અહીંયા એટલું જ કે ઠાકોર મુझे माफ करना, मैं बैठा रहा तू खड़ा खड़ा जवाब दे रहा. अब मैं बैठने के लायक नहीं हूं. मानस ने जवाब आप्यो कि से महात्मा पण न्यायाधीश હતા એટલે આજની તારીખે અમે જજ સાહેબ તરીકે એને બોલાવીએ છીએ, પણ એની જિંદગીમાં ક્યાંય બેસતા નથી. એને એટલું જ લાગે કે આ પૃથ્વી મારા રઘુનાથની છે અને હવે મારો બેસવાનો કોઈ અધિકાર નથી. મેં મારા ભગવાનને ઊભો રાખ્યો. કહેવાનો મારો સૂર કે જો 35 વર્ષ પહેલા આ ઘટના ઘટી જાતી હોય તો આપણા મંદિરમાં શું કામ ન બને? આપણું જ રામજી મંદિર હોય
રામનવમી આવે ત્યારે ગામ આરતી ઉતારવા માટે સડાવા કરે લાખો રૂપિયાના, અને એકવાર વરહમાં આરતી રામનવમીની આરતી ઉતારવાનો મોકો મળી જાય તોય એની જાતને ધન્ય અનુભવે. તો આપણી તો પેઢીઓ એની આરતી કાયમ કરવાનો મોકો મળે. આનથી ઉજળું જીવન મારું તમારું શું હોઈ શકે ભલા? પણ આપણી શ્રદ્ધાનો કેટલો વિષય છે એના ઉપર આધાર છે ભાઈ. પછી આપણને પથ્થર જ દેખાય અને ગામને પરમાત્મા દેખાય. આપણે રોજ પૂજા કરીએ તો આપણે પથ્થર દેખાય. અને કબીરે કીધું કે જો પથ્થરમાં જ ભગવાન હોય તો આખો પહાડ પૂંજું. ચોખ્ખું કબીરે કીધું. લ્યો એટલે કે જો પથ્થર પૂંજે ભગવાન મળતો હોય તો મેં પૂંજું પહાડ. સાહેબ, પથ્થર પૂંજવાથી નથી મળતો, તમારી શ્રદ્ધા કેટલી લાગે છે એના ઉપર આધાર છે. આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાયજી. કેમ જાને શું કરવા, કેમ જાને શું કરવા, દેવ સંચય મન એને ભરોસે ભરોસે એમ સંચય મન થાય એના ભરોસે એના ભરોસે ભરોસે રેવાય. એમાં પંડના દાપણ નો ડોળાય, કેવલ એના ભરોસે રેવાય.